મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રીમોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે આવ્યા છીએ એક આણંદ જિલ્લાના એક ગામની અંદર કે જ્યાં ટૂંકમાં ગિલોડીનું વાવેતર કર્યું છે। જે આ વિસ્તારની અંદર વધારે એમનું વાવેતર થાય છે, તો ખાસ એને ધ્યાનમાં રાખીને આજે આપણે એક વિડીયો બનાવ્યો છે ગિલોડીના પાકને ધ્યાનમાં રાખીને। તો આપણી સાથે એક ખેડૂત પણ છે। શું નામ તમારું? ઠાકોર વિઠ્ઠલભાઈ ઈશ્વરભાઈ, નવાખલ, તાલુકો વાંકલાવ, જિલ્લો આણંદ। તો આજે આપણે ખેડૂત પણ સાથે જ છે, એમની સાથે થોડીક ચર્ચા કરશું કે ગિલોડીના પાકની અંદર કઈ વસ્તુની કાળજી રાખવાની છે અને કેવું પ્રોડક્શન આવે છે અને આપણને કેવું વળતર મળે છે, તો એના વિશેની સંપૂર્ણ આપણે આજે ચર્ચા કરીશું। હવે મને તમે એ કહો કે આપણે વાવેતર અંદાજે કયા ટાઈમે તમે આ કર્યું હતું? અમે તો બીજા મહિનાની 13 તારીખે કરેલું। બીજા મહિનાની 13 તારીખ, નવી દિવાળી, બરાબર। અને ફિક્સ એ ટાઈમે જ કરી શકાય, ગમે ત્યારે વાવેતર કરી શકાય? એનું વાતાવરણ ઠંડુ હોવું જોઈએ, બરાબર। જ્યારે વાવેતર કરીએ ત્યારે વાતાવરણ ઠંડુ હોવું જોઈએ, બરાબર। તો ત્યારે ઉછેરવામાં તકલીફ ન પડે, બરાબર। વાવેતર અંતર શું રાખો છો? અમે 6x6 નો ગારો રાખીએ છીએ। 6x6 નું વાવેતર રાખો છો અને પછી આ મંડપ બનાવી અને એની ઉપર આખા વેલા ચડાવી દેવાના, બરાબર। હવે જનરલી આપણે વાવેતર કરી નાખ્યું ત્યાર પછી કેટલા દિવસમાં આમાં ફ્લાવરિંગ ને એ બધું આવી જાય? એ તો 1.5 મહિનો લાગે, 2 મહિના લાગે, તમારો પાક ચાલુ થઈ જાય। 1.5 થી 2 મહિનામાં આમાં પ્રોડક્શન ચાલુ થઈ જાય, બરાબર છે। તો આમાં પ્રોડક્શન ટૂંકમાં વીણ તમે કરો તો અંદાજે કેટલું પ્રોડક્શન કેટલું આવે આમાં? એ તો 10 મણ થી 15 મણ આવે, કોઈ સારી જમીન હોય તો 20 મણ આવે। એટલે વીઘાની વાત કરો છો કે એકરની વાત કરો તમે? વીઘામાં, એક વીઘામાં ટૂંકમાં 10 થી 20 મણ સુધીનું વીણી આવે। બસ। અને વીણી અંદાજે કેટલા દિવસે વીણી? 4 દિવસે ને 4 દિવસે વીણી લેવાની। 4 દિવસે ને 4 દિવસે, બરાબર। દર ચોથા દિવસે આમાં વીણી લાગવું પડે। આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતે આખું જે છે છોડમાં એક પાને ટૂંકમાં આમાં ગિલોડી લાગે છે। આપણે જોઈ શકીએ છીએ કે આખો જે પ્લાન્ટ જે છે આ ટૂંકમાં તમે 3 રોપા વાવ્યા છે કે નીચેથી આ 3 ફૂટ નીકળી છે? કઈ રીતનું છે આમાં? એમાં એક રોપો છે, એક રોપો છે, એમાંથી આ બધી ફૂટ એમાં નીકળેલી છે, બીજી ફંગસ થઈ જાય। ટૂંકમાં જનરલી એક છોડમાંથી 2-3 આમાં નીકળી જાય, પીલાઓ નીકળે ને ફેલાઈ જાય છે, બરાબર છે। તો જનરલી આમાં બીજા કોઈ રોગ તો એવા કઈ ખતરનાક આવતા નથી? ખતરનાક તો નહીં, ખાલી ઈયળ એકલી સાચવવાની, બસ ઈયળ વધારે આવે જીવાતમાં, બીજા કોઈ રોગ આમાં એટલા બધા આવતા નથી। તો ટૂંકમાં ઓછા ખર્ચે આપણે આમાં પ્રોડક્શન લઈ શકીએ ખરા? ટૂંકમાં બીજા પાકની સરખામણીમાં આ વાવેતર કરાય કે ન કરાય? આ બધે કરાય અને ખર્ચો ઓછો, ઉત્પાદન સારું, અને 12 મહિનાની ખેતી। બીજા પાકની સરખામણીમાં આમાં ખર્ચો ઓછો લાગે, ઉત્પાદન વધારે આવે। અને બજાર ભાવ અંદાજે કેવા કર્યાના? એનો બજાર ભાવ તો છેલ્લામાં છેલ્લો 1500 રૂપિયા આવે આપણે મણના। રેડી, 1500 રૂપિયા 2000 ની આસપાસ તમારે પડી રહે। સારું જ કહેવાય। 4 દિવસે પ્રોડક્શન આવતું હોય અને 1500 રૂપિયા શરૂઆતનું આનું ઉત્પાદન જ્યારે રોપણી પછી જ્યારે મહિને 1.5 મહિને કે 2 મહિને જ્યારે ઉત્પાદન શરૂઆત થાય એટલે 10 થી 15 મણથી ચાલુ થાય, પછી ધીમે ધીમે એનું ઉત્પાદન વધતું જાય છે। વેરી ગુડ, વેરી ગુડ। ટૂંકમાં વાવેતર કરવા જેવું ખરું, નાને કોઈ એવી ઠંડી કે ગરમી કે એવું કોઈ કઈ વસ્તુ નડતી નથી, બરાબર ને? ગમે ઋતુમાં ગમે સિઝનમાં આ થાય છે। અને એની સાચી વાવેતરનો સમય શ્રાવણ મહિનાની, ઓગસ્ટ મહિનાથી ચાલુ થઈ જાય। ઓગસ્ટ મહિનાથી ચાલુ થઈ જાય કે ગમે ત્યારે પછી વાવેતર કરી શકીએ, પણ ઓગસ્ટ મહિનામાં કરીએ તો વધારે સારું, બરાબર ને? તો સમયસર પ્રોડક્શન આવે અને સારું પ્રોડક્શન આવે, બરાબર। અને ભાવની દ્રષ્ટિએ સારું રહે કે સારું રહે, બરાબર। પછી આને ટૂંકમાં કટિંગ કરવું પડે કે શું? આ કેટલો ટાઈમ ચાલે? આ તમારો વર્ષથી 1.5 વર્ષ ચાલે, 1.5 વર્ષ સુધી એક પ્લાન્ટ ચાલે, એક લાગી ગયા પછી, બરાબર? ત્યાર પછી કટિંગ નહીં કરવાનું, આખું ઉખેડીને ફેંકી જ દેવાનું, ફરીથી નવેસર વાવેતર કરવાનું। ઓકે, ઓકે। ટૂંકમાં વાવેતર કરવા માટે આના બીજ આવે કે કલમ આવે કે કલમ આવે, કટકા કલમ, બરાબર? એ માર્કેટમાં નર્સરીમાં મળી રહી, બરાબર? અને જાતે તૈયાર કરવી તો કરી શકાય કે ન કરી શકાય? થઈ શકે, રેડી। આમાં નર કે માદા કે એવું કઈ હોતું નથી ને, બરાબર? રેડી। ખૂબ આપણે જોયું કે સરસ માહિતી આપી અમને કે આપણે જે આ ગિલોડીના પ્લોટમાં આપણે ઊભા છીએ એમાં ટૂંકમાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન લઈ શકીએ છીએ। અને અત્યારે આપણે જોઈએ છીએ કે જનરલી બધી ઋતુમાં થોડાક ચેન્જીસ આવવાના કારણે રોગ જીવાતનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે। તો એની સામે જોઈએ તો આ ટક્કર આપે એવી જાત અને પાક ગણાય કે જેમાં રોગ પ્રતિકારક શક્તિ સારી છે, ઉત્પાદન સારું છે અને માર્કેટમાં અત્યારે ભાવ પણ સારા મળી રહે છે। ખૂબ ખૂબ ધન્યવાદ।